એસઆઈની કામગીરી શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી તેના પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે। ત્યારે એવા આરોપો લાગી રહ્યા છે કે રાજ્યમાં લઘુમતી સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। ત્યારે વડોદરાના ડભોઈમાંથી આવો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક ગામમાં 205 જેટલા મતદારોના નામ સામે વાંધા અરજી કરવામાં આવી છે, જેમાં વાંધા અરજી કરનારને ખબર જ નથી કે તેમના નામ સામે અરજીઓ થઈ છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે શ્રુતિ શાહ। અમદાવાદ, જૂનાગઢ, પાટણ, સુરેન્દ્રનગર અને હવે વડોદરામાંથી આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગેરકાયદે લઘુમતીઓના નામ કમી કરવા વાંધા અરજીઓ કરાતા હોવાનો આરોપ લાગ્યો છે। ડભોઈના કનાઈડા ગામમાં આશરે 205 જેટલા મતદારોના નામ સામે એક અજાણ્યા નામથી વાંધા અરજી કરવામાં આવી છે। આ અરજદાર તતારપુર ગામનો રહેવાસી છે અને તેને ખબર જ નથી કે તેણે આવી કોઈ વાંધા અરજી કરી છે। ગામ લોકોનો આક્ષેપ છે કે એક ચોક્કસ સમાજને ટાર્ગેટ કરી મતદાર યાદીમાંથી નામ કાઢવાનો એક ગુનાહિત ષડયંત્ર છે। ગામ લોકોએ અરજદાર સાથે ચર્ચા પણ કરી છે। હવે અહીંયા પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ગુનાહિત કૃત્ય કરનાર કોણ છે અને એની પાછળ કોનો હાથ છે। અહીં સાંભળો ગામના સરપંચે આ વિશે શું કહ્યું। ગામ કનેડા ડભોઈ તાલુકામાં ગામ કનેડા છે અમારું, ત્યાંથી હું સરપંચ છું ને અમારા ગામના એસઆઈની જે કામગીરી ચાલતી હતી એમાં આશરે 205 જેટલા માણસોના નામ કમી કરવા માટે અરજી થયેલ છે। એ અરજી તત્તારપુરા ગામ, કેલનપુર પાસે ગામ આવ્યું છે। એનું નામ રામજીભાઈ સોમાભાઈ રોહિત કરીને એમનું નામથી અરજી થયેલી છે અને એમને અમે કાલે ફોન કર્યા છે। એ ભાઈને કોઈ જાણ જ નથી, એટલે કે સદંતર ખોટી વસ્તુ છે કે એ ભાઈના નામથી બીજા ભાઈએ કોઈ અરજી કરેલ છે। તો અમે એટલા માટે અહીં મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે ભાઈ આ વસ્તુ જે કરી છે એના જે પણ માણસે કૃત્ય કરેલું છે તેને બહાર લાવો અને આ વસ્તુ ખોટી છે તેના માટે એને કડક ને કડક પગલાં લો તમે અમારા વિશે, કારણ કે આ તો અમારા વોટ છીની લેવાનો મતલબ કરી નાખ્યો છે આ લોકો। ટોટલ કેટલા? ટોટલ 205। એટલે એનું જ વસ્તુ અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા। મામલતદારશ્રીને અમે અરજી કરેલી છે કે ભાઈ આ ટૂંક સમયમાં અમને આનું કંઈ ને કંઈ તમે રિસ્પોન્સ આપી દો। શું જવાબ મળ્યો? મામલતદારે કીધું છે કે આશ્વાસન આપ્યું છે કે 2-3 દિવસમાં તમને ચકાસણી કરી અને આનું કંઈ ને કંઈ રિઝલ્ટ આપી દઈશું। આ સિવાય સાંભળો વાંધા અરજી કરનાર અરજદારે શું કહ્યું। બોલો। મેં તો કનાડા ગામડી જોઈ નહીં અને મેં કોઈ અરજી કરી નથી અને આ જે નામ નીકળી જાય એ બાબતમાં હું કશું પણ જાણતો નથી। તમારું નામ શું? રામજીભાઈ સોમાભાઈ, કયું ગામ? તતારપુર। હવે અહીં પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે આ કોણ છે જે રાજ્યભરમાં આવી બોગસ વાંધા અરજીઓ કરે છે અને તેમાં પણ ફક્ત લઘુમતીઓ સામે જ કેમ? શું ખરેખર એસઆઈની વાંધા અરજીના નામે લઘુમતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? જો કે આટલા કિસ્સા સામે આવ્યા બાદ પણ ચૂંટણી પંચ તરફથી કોઈ સ્પષ્ટીકરણ આપવામાં આવ્યું નથી। ત્યારે આ વાંધા અરજીઓની પ્રક્રિયા અને લોકશાહી સાથે થતી મજાક વિશે મોટી ચિંતા ઊભી થાય છે।